તો ચાલો ફેમિલી, આપણે છે ને સવારમાં વાડીએ આવ્યા હતા બકાલું પારવા, અને ફોન પડ્યો હતો શેઢે. ઉચોને પપ્પાએ છે ને 10 ફોન કર્યા હશે, પણ શેઢે પડ્યો હતો એટલે આપણને કાંઈ ખબર રહી નહીં ને આપણે કાંઈ કંઈ ખડ લઈ લઈએ ને પછી પાળા કરવા આવ્યા હતા દાણિયાના, ને નીરા વાઢવા આવ્યા હતા, પણ નીરાવે કાંઈ વાઢ્યો નહોતો. ને 10 વાગે ઉછન પપ્પાના ફોન ઘણા આવ્યા, પણ શેઠે ફોન પડ્યો હતો એટલે આપણને કાંઈ ખબર રહી નહીં. પછી ફોન લેવા ગયા, ફોને લેવા ગયા, અને ઉછન પપ્પા આવી ગયા ફટાફટ આવતા હતા. હું કહું કેમ ઘાએ ઘા આવે? તો ફેમિલી એવું છે કે આપણા પિયરમાં છે ને આપણા ભાઈનો દીકરો ઓફ થઈ ગયો, એટલે આપણે છે ને ઘાએ ઘા હનાનમાં જવું પડ્યું. અને ઉછનનું પપ્પાનું હું પછી હનાનમાં વહી ગયા. પછી કોઈને કીધું નહીં આપણે. 10 વાગે એટલે હંધાય હહુન વાડીએ વહી ગયા હોય એટલે હનાનમાં અમે બે વહી ગયા. પછી ઘાએ ઘા એ વાડીએ આવ્યા. મને કે ફોન તો આરે રાખતી હોય, પણ આપણને કાંઈ થોડી ખબર હોય. તો એવું છે ફેમિલી. અને હવે છે ને પાછા આપણે અત્યારે નીરા વાઢવાનું બાકી હતું ને, તે હનાનમાંથી વહી આવ્યા 3 વાગે. અને પછી આવ્યા વાડીએ, આવીને નાહી ધોઈને પછી ઘડીક આરામ કર્યો. માથું બહુ સડી ગયું હતું. અને પછી ઉછન પપ્પાને બે પાછા આવ્યા વાડીએ. નીરાવ લેવા તો આવવું જ પડે, આપણે ભેંસ દોવા દઈએ એટલે. પપ્પાએ પછી પાછા નાહ્યા કાં આવીને પછી ભીના કપડાં ગયા હતા. પછી આવીને ભીના કપડાં આવ્યા હોય એટલે પાછા કપડાં તો બદલાવા જ પડે. અને અત્યારે વાતાવરણ આવું થઈ ગયું છે જવો, અને બહુ ગરમી થાય છે. કાલની જેમ આજે તે માથું સડી ગયું, ટીકડી પીધી ત્યારે આપણને માથું ઉતર્યું. તો છે ને ફેમિલી, આપણે બારો વાઢી લઈએ અને ઘરે જતા રહીએ. અને અત્યારે 5:30 થઈ ગયા હશે કાં 6 વાગી ગયા હશે. અને ડોલ ભરી લીધી છે, સીભડા બહુ પાકલ છે તે. તો અને પછી હવે છે ને ફેમિલી, આપણે 2-3 દિવસ બ્લોક નહીં આવે, આપણે એની ઉત્તર કર્યા. પણ મીઠામો પણ આપણે મીઠામો કહેવાય આપણી ભાષામાં, એ સોમવારે રાખેલા છે. અને પછી આપણે કહેશું. તો ફેમિલી, હવે 2-3 દિવસ આપણા બ્લોકે નહીં આવે ને શોર્ટ વિડીયો નહીં આવે. તો જય માતાજી.